એનઈપી 2020 અસરકારક વર્ગખંડ સંચાલન વિશે શું કહે છે તે વિશે જાણીએ. મોડ્યુલમાં અગાઉ થયેલ ચર્ચા મુજબ અસરકારક વર્ગખંડ સંચાલન માટે શિક્ષકે 3 બાબતો વિશે સ્પષ્ટ થવું પડે. પહેલું, શા માટે શીખવવું એટલે કે અધ્યાપનનો હેતુ. બીજું, શું શીખવવું એટલે કે અધ્યયન અધ્યાપન સામગ્રી. અને ત્રીજું, કેવી રીતે શીખવવું એટલે અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ. જો શિક્ષકને ઉપરોક્ત 3 પ્રશ્નોના ઉત્તર ખબર હોય તો તે પોતાના વર્ગને ખૂબ જ સારી રીતે સંચાલિત કરી શકે છે. સામાન્ય રીતે અસરકારક વર્ગખંડ સંચાલનનો મુખ્ય આધાર વર્ગખંડ શિક્ષણના હેતુઓ, વિદ્યાર્થીઓની વિશિષ્ટ જરૂરિયાત અને શિક્ષકના વિષયવસ્તુ રજૂ કરવાના કૌશલ્ય પર રહેલ છે. આ બાબતોને એનઈપી 2020ના સંદર્ભમાં પણ જોવાની જરૂરિયાત છે. અત્રે માત્ર એનઈપી 2020 અંતર્ગત થઈ આવેલ ભલામણોનો ટૂંકો પરિચય આપેલ છે. વધુ માહિતી માટે આપ એનઈપી 2020ના પ્રકરણ 4નો આ સાથે આપેલ મુદ્દાઓ સંબંધિત વધુ અભ્યાસ કરશો. ઉપરોક્ત 3 બાબતો એકબીજા સાથે સંકળાયેલ છે. ઉદાહરણ તરીકે, વર્ગખંડમાં વિષય અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ એ શિક્ષક દ્વારા વર્ગખંડમાં કયા પ્રકારની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો જોઈએ તે નક્કી કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે વર્ગખંડના વિદ્યાર્થીઓની વિશેષ સ્પેસિફિક અને વિશિષ્ટ સ્પેશિયલ જરૂરિયાત પણ વર્ગખંડમાં વપરાતી સામગ્રીઓ, પદ્ધતિઓ અને અભિગમોની દિશા નક્કી કરે છે. ઉપરોક્ત 3 બાબતો પૈકી કોઈ પણ એક બાબતની અપૂર્ણ માહિતી અથવા કચાશ વર્ગખંડની અસરકારકતા પર સીધી અસર કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ એક વર્ગખંડમાં શિક્ષકને તમામ વિદ્યાર્થીઓની વિશેષ અને વિશિષ્ટ જરૂરિયાતોની માહિતી હોય અને તેને અનુરૂપ કૌશલ્યો પણ હોય, પરંતુ શું ભણાવવું, શા માટે ભણાવવું અને કેવી રીતે ભણાવવું તેની સ્પષ્ટતા ન હોય તો સમગ્ર પ્રક્રિયા અર્થહીન અને મૂંઝવણ ભરેલી થઈ જાય છે. આ જ બાબતને અન્ય પરિબળોની ગેરહાજરીના પરિપ્રેક્ષ્યમાં વિચારો અને ચિંતન કરો. આ 3 પ્રશ્નના ઉત્તર મેળવવાનો પ્રયાસ જ શિક્ષકને અસરકારક વર્ગખંડ સંચાલનના મધ્યમથી અસરકારક અધ્યાપન સુધી લઈ જશે. આ બાબતનું પ્રતિબિંબ આકલન અને મૂલ્યાંકન દરમિયાન જોઈ શકાશે.